મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 11 માં આપણે પ્રક્ષિપ્ત ગતિ જે છે એ ટોપિક શીખતા હતા, રાઈટ? પ્રક્ષિપ્ત ગતિ ખૂબ જ અગત્યનો અને આઈએમપી ટોપિક છે. આજે આપણે એના પરથી 3 એક્ઝામ્પલ જોવાના છે. બહુ સહેલા એક્ઝામ્પલ છે, મજા આવશે શીખવાની. એના માટે સમીકરણ જરૂરી છે. તો ચાલો મેં તમને જે કાલે સમીકરણ શીખવાડ્યા છે પ્રક્ષિપ્ત ગતિમાં, એ સમીકરણ એક વખત તમારે રિવિઝન કરવાના છે. રેડી? તો પ્રક્ષિપ્ત પદાર્થ જે ગતિ કરે છે, રેડી, તો એના સમીકરણોમાં આપણે પહેલું સમીકરણ લખીએ છીએ ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ. તો ચાલો મિત્રો, ગતિપથનું સમીકરણ શું હતું? તો કે y બરાબર tan θx minus gx square છેદમાં 2 v0 square cos square θ. રેડી? આ આપણા પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ હતું. ઓકે, હવે આપણે બીજું સમીકરણ લખીએ કે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. તો ચાલો મિત્રો, આપણે આપેલા સમયનું સમીકરણ બનાવી નાખીએ કે મહત્તમ ઊંચાઈ માટે જે સમીકરણ છે એ કયું હતું? સમય. તો એને આપણે કહીએ છીએ મેક્સિમમ ઊંચાઈ v0 sin θ ના છેદમાં g. બરાબર? આ આપણું સમીકરણ છે v0 sin θ by g. હવે ત્યારબાદ આપણું ત્રીજું સમીકરણ છે મહત્તમ ઊંચાઈ માટે ઉડ્ડયન સમય. પદાર્થને ફેંકવામાં આવે ને નીચે આવે ત્યાં સુધીનો સમય, એને આપણે કીધું હતું ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન સમયને કહીએ છીએ ટાઈમ ઓફ ફ્લાઇટ tf જાનું બમણું હોય 2v0 sin θ by g. કાલે જે આપણે સમીકરણ લખી ગયા છે એનો આપણે રિવિઝન કરીએ છીએ. આપણે એના પરથી દાખલા ગણવાના છે એટલા માટે. ઓકે, ત્યારબાદ આપણે ચોથું એક્ઝામ્પલ લઈએ, એટલે કે ચોથું સમીકરણ ઉડ્ડયન સમય ત્યારબાદ મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈનું સમીકરણ. મહત્તમ ઊંચાઈ, તો મહત્તમ ઊંચાઈને આપણે કહીએ છીએ h. h ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો મહત્તમ ઊંચાઈનું સમીકરણમાં આપણે લખી ગયા છીએ v0 square sin square θ by 2g. આ જે સમીકરણ જે છે એ મહત્તમ ઊંચાઈનું સમીકરણ છે. ત્યારબાદ 5 નંબરનું સમીકરણ અવધિ. અવધિ એટલે x દિશામાં કાપેલું અંતર. મહત્તમ ઊંચાઈ x દિશામાં કાપેલું અંતર, જેને આપણે કહીએ છીએ r. બરાબર છે? v0 અહીંયા આપણે લખીએ છીએ v0 square sin 2θ by g. અથવા આ સમીકરણનું આપણે બીજું સાદુરૂપ લખ્યું હતું r v0 square 2 sin θ cos θ by g. તો આ આપણા પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણો હતા. હવે આના પરથી આપણે એક્ઝામ્પલ જોવાના છે. આપણા ઉદાહરણની રકમ તમે એકવાર જોશો તો એમાં લખ્યું છે ગેલિલિયોએ તેના પુસ્તકમાં ટુ ન્યૂ સાયન્સમાં કીધેલું છે. બરાબર છે? આનું પુસ્તકનું નામ છે. એમાં એને એક વિધાન કીધેલું છે કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ છે એને 45 ના ખૂણા સાથે 45 નો ખૂણો ના સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો આ પ્રક્ષિપ્ત પદાર્થ જે છે તે એક સરખી અવધિ પ્રાપ્ત કરે એવું જણાવવામાં આવ્યું છે. એનો મતલબ કે આપણે જ્યારે કોઈ પદાર્થને અહીંયાથી પ્રક્ષિપ્ત કરીએ, સમજો કોઈ આ ખૂણો છે એ θ1 ખૂણો છે, તો આટલી અવધિ પ્રાપ્ત કરીને આપણે નામ આપીએ છીએ r1. અને કોઈ બીજા ખૂણે જો એને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એ અવધિ છે r2 સમાન હોવી જોઈએ. એટલે θ1 અને θ2 એવા બે ખૂણે આપણે પ્રક્ષિપ્ત પદાર્થને ફેંકવામાં આવે તો બંને માટે અવધિ કેવી મળે તમને? એક સમાન 45 ના ખૂણા સાથે. તો 45 નો ખૂણો એટલે આપણે આવું લખી શકીએ 45 એક પ્લસ θ નો ખૂણો લઈએ અને એક ખૂણો લઈએ 45 માઈનસ θ નો. રેડી? આવા બે ખૂણે જો પદાર્થને ફેંકવામાં આવે તો બંને માટે અવધિ કેવી તમને મળે? એક સમાન. એવું આપણે સાબિત કરવાનું છે. r1 અને r2 સમાન મળવા જોઈએ. તો ચાલો આપણું સમીકરણ છે એ આપણે સાબિત કઈ રીતે કરી શકાય? MCQ માં ખાસ પૂછશે મિત્રો, તમારે MCQ સોલ્વ કરશો ત્યારે તમારે આવશે એની સાથે. તો આપણે લખીએ કે એક ખૂણો લઈએ છીએ 45 પ્લસ θ ખૂણો હોય ત્યારે. રેડી? 45 પ્લસ θ નો ખૂણો હોય ત્યારે આપણે જો પદાર્થને ફેંકીએ ત્યારે શું થાય? તો એને આપણે નામ આપી દઈએ અવધિ r1, જેનું અવધિનું સમીકરણ શું છે? v0 square sin 2θ by g. આ આપણું અવધિનું સમીકરણ છે. રાઈટ?
હવે એમાં થીટા જે છે ત્યાં આપણે મૂકી દઈએ 45 પ્લસ થીટા નો ખૂણો મૂકી દઈએ અને r1 જે સમીકરણ આવે છે લખી દઈએ r1 અહીંયા આપણે આપ્યું છે v0 સ્ક્વેર sin 2 થીટા છે 45 પ્લસ થીટા છેદમાં g અહીંયા આપણે લખીએ છીએ r1 v0 સ્ક્વેર બે ને અંદર ગુણાકાર કરી દઈશું મિત્રો તો sin 45 ગુણ્યા 2 એટલે 90 પ્લસ 2 થીટા છેદમાં g યાદ કરો આપણે જે પેલું સર્કલ શીખવાડ્યું હતું એમાં sin 90 પ્લસ થીટા એટલે કે અહીં 2 થીટા આપેલું છે 90 પ્લસ એટલે કયા ચરણમાં જે છે આપણે શીખી ગયા છે 90 પ્લસ એટલે આમાં જે છે આમાં આ ચરણ જે છે એમાં sin કેવો હતો અહીંયા હતું all s t c આમાં sin ધન હતો એટલે v0 સ્ક્વેર sin ધન રહેશે 90 પ્લસ છે એટલે sin નું શું થઈ જશે cos બરાબર છે 90 પ્લસ 2 થીટા છે તો અહીં વચ્ચે 2 થીટા છેદમાં g આપણે સર્કલ જે શીખવાડ્યું છે એના આધારે તમે કહી શકો છો આપણી અવધિ મળી r1 હવે જ્યારે 45 માઈનસ થીટા નો ખૂણો હોય ત્યારે તો અહીંયા આપણે લખી દઈએ છીએ બીજો ખૂણો કયો હોય 45 માઈનસ થીટા હોય ત્યારે તો ચાલો 45 માઈનસ થીટા નો ખૂણો હોય ત્યારે આપણે મેળવીએ એને આપણે નામ આપી દઈએ r2 તો અહીં દર્શાવીએ કે r2 કિંમત જ મૂકી દઉં છું આ સમીકરણમાં v0 સ્ક્વેર sin 2 થીટા થીટાની જગ્યાએ કિંમત મૂકું છું 45 માઈનસ થીટા ભાગ્યા g તો r2 બરાબર શું થશે v0 સ્ક્વેર sin અહીંયા થશે 90 માઈનસ 2 થીટા છેદમાં g તો આ સમીકરણ શું બનશે મિત્રો 90 માઈનસ 2 થીટા એટલે આપણને ખ્યાલ છે શું થાય છે sin 90 માઈનસ 2 થીટા એટલે શું થશે પહેલા ચરણમાં બધા ધન હોય 90 હોય એટલે શું થશે ચેન્જ થશે sin નું થઈ જશે cos 90 માઈનસ 2 થીટા એટલે થશે 2 થીટા છેદમાં g તો r1 અને r2 સમીકરણ 1 અને 2 ને તમે જોશો આ સમીકરણ 1 છે આ સમીકરણ 2 છે તો 1 અને 2 પરથી જોશો બંને સમીકરણ સમાન છે એટલે જો કોઈ પદાર્થને જુદા જુદા બે ખૂણે ફેંકવામાં આવે તો બંને માટે અવધિના મૂલ્ય કેવા મળે છે સમાન મળે છે એવું આપણને સાબિત કરવાનું કીધું છે બરાબર આ એક્ઝામ્પલ પૂરું થઈ ગયું નીટમાં પૂછે જેડબલ્યુ માં પૂછે એમસીક્યુ સોલ્વ કરો ત્યારે પૂછે કોઈ પણ રીતે આપણને પૂછે તો તમે કહી શકો છો સમજો 90 નો ખૂણો હોય બરાબર તો તમને પૂછવામાં આવે કે 30 ના ખૂણે પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે અવધિ r1 મળે છે અને આટલી જ અવધિ મેળવવા માટે બીજો કયો ખૂણો હોય તો 90 માંથી 30 જાય તો બીજો કયો ખૂણો વધે 60 બરાબર એક સમજો કે તમને પૂછવામાં આવ્યું કે 50 ના ખૂણે પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે છે અને જો અવધિ સમાન મેળવવી હોય તો બીજો કયો ખૂણો હોય તો 50 90 માં કેટલા ઘટે છે 40 તો 50 + 40 એટલે કે બીજો ખૂણો કયો હોય 40 તો આ રીતે તમને એમસીક્યુ માંથી પૂછી શકે છે ત્યારબાદનું આપણે ઉદાહરણ લઈએ છીએ આ લખી લેશો તમે ઝડપથી ચાલો આપણું ઉદાહરણ નંબર ત્યારબાદનું 4.9 બહુ સરળ ઉદાહરણ છે આ આપણે આજનો લેક્ચર જે પૂરો થાય ત્યારબાદ આપણે એક લેક્ચર રહેશે કે આ ચેપ્ટર જે છે સમતલમાં ગતિ એ આપણું પૂર્ણ થશે બરાબર એક વર્તુળાકાર નિયમિત વર્તુળાકાર ગતિ આપણે બાકી રહેશે સ્વાધ્યાયના દાખલાઓ પણ છે જે પણ આપણે ગણવાના છીએ બરાબર અને જાતે પ્રેક્ટિસ કરવી હોય તો પણ તમે કરી શકો છો બરાબર હવે જોશો અહીં આપણે સ્વાધ્યાયના બધા જ દાખલાઓ જે છે આપણે ગણવાના છે એટલે તમને માઇન્ડમાં ખ્યાલ આવશે કઈ રીતે ગણતરીઓ હોય છે બધી બરાબર એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે મિત્રો અહીં સમજાવીએ કે આપણે લઈએ છીએ કે આ જે છે એ પર્વત છે બરાબર છે અને કોઈ એક વ્યક્તિ જે છે એ અહીં ઊભો છે સમજવા માટે આ આપણો પર્વત લઈએ હવે ઊંચાઈ કેટલી આપી છે ટોટલ તો કે આ ઊંચાઈ આપણને આપી છે h બરાબર 490 મીટરની ઊંચાઈની ધાર ઉપર ઊભો છે તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં ખાસ ધ્યાન રાખજો કઈ દિશામાં ફેંકે છે સમક્ષિતિજ શિરોલમ એટલે ઉપરથી સીધો પથ્થર નીચે આવે સમક્ષિતિજ એટલે પથ્થર આ બાજુ જાય તો અહીંયાથી એક પથ્થર જે છે એને આ બાજુ ફેંકે છે શિરોલમ બરાબર છે તો આપણે જોઈએ શિરોલમ દિશામાં કેટલાના વેગથી ફેંકે છે 15 ના વેગથી તો હું તમને અત્યારે લખી દઉં છું કે કેટલાના વેગથી ફેંકે છે 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બરાબર પ્રારંભિક વેગથી ફેંકે છે તો હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં નીચે આવશે તો સમજો કે પથ્થર છે અહીંયાથી ક્યાં આવે છે નીચે આવે છે રેડી તો આપણે અહીં સમજાવવાનું છે કે પથ્થર કેટલા સમયમાં નીચે આવે છે બહુ સિમ્પલ ટોપિક છે સમજાવીએ
તો આ જે વેગ આપ્યો છે આપણને ખ્યાલ છે, આને આપણે x અક્ષ કહીએ છીએ મિત્રો, આ જે છે આપણે એને y અક્ષ કહીએ છીએ, ઉપર અને નીચે, બરાબર છે. તો અહીં જોશો કે આ જે વેગ આ બાજુ જે જાય છે એ વેગ આપણને આપ્યો છે vx, એનો પ્રારંભિક વેગ આપ્યો છે, બરાબર છે, vx. ત્યારે એનો પ્રારંભિક y વેગ કેવો હોય છે? 0. મતલબમાં y વેગ ઉપર ગતિ કરતો નથી, નીચેની તરફ, બરાબર છે. આનો પ્રારંભિક x અક્ષનો વેગ આપ્યો છે. ઓકે, હવે જ્યારે ઉપરથી નીચે આવતો હોય તે દરમિયાન સમયનું સમીકરણ આપણે કયા સમીકરણ ઉપરથી લેવાના છે? તો કે h બરાબર v0t plus 1/2 gt² અથવા તો at². આ સમીકરણ ઉપરથી લઈએ. પ્રારંભિક વેગ જે છે y અક્ષનો, ઉપરથી નીચે આવવા માટેનો કયો ઘટક જવાબદાર છે વેગનો? તો કે y ઘટક. આ માત્ર x અક્ષનો ઘટક જવાબદાર છે. નીચે આવે ત્યારે વેગનો કયો ઘટક જવાબદાર છે? તો કે y વેગ, બરાબર છે, y વેગ. તો અહીં ઊંચાઈ જે છે એ આપણે કિંમત મૂકી દઈએ છે 490 મીટર. આ વેગનો y ઘટક છે જે પ્રારંભમાં કેવો છે? 0. સમય ગુણાકાર સાથે કરો 0, 1/2. g ની કિંમત રકમમાં આપી છે 9.8 અને t². રેડી? એટલે અહીંયાથી આપણને જવાબ મળી જશે. જોઈએ કે 9.8 ભાગ્યા 2 કરશો એટલે કેટલું થશે? 4.9 થશે. રેડી? તો 490 છે ઇઝ ઇક્વલ ટુ 9.8 ભાગ્યા 2 એટલે કેટલું થશે? 4.9 t². t² ને કરતા બનાવશો 490 ભાગ્યા 4.9. આ એક પોઈન્ટ ઉપર જશે, 49 ઉડી જશે એટલે ઉપર વધશે 100, 100 નું વર્ગમૂળ નીકળશે 10. તો આપણને મળી ગઈ 10 સેકન્ડ. બહુ સિમ્પલ છે ટોપિક મિત્રો. અહીંયાથી પોઈન્ટ કાપો તો એક મિનિટ ઉપર લાગે, 49 ઉડી જાય, 100 વધે, 100 નું વર્ગમૂળ નીકળે. તો ઉપરથી નીચા માટે શું છે? વેગનો કયો ઘટક જવાબદાર છે? y ઘટક, બરાબર, જે 0 છે. સમય ત્યારે કેટલો મળે? 10. હવે આપણે વેગ શોધવો છે. ઉપરથી નીચે આવે ત્યારે વેગ કેટલો હોય? તો વેગનું સમીકરણ શું છે? પ્રારંભિક વેગ આપણે મેળવવો હોય, પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ y મેળવવો હોય, તો આ જે છે એ y વેગ છે. તો વેગ શોધવા માટે આપણે કયો સમીકરણનો ઉપયોગ કરીએ છીએ? v બરાબર v0 plus gt. પ્રારંભિક વેગ 0 છે, આ અંતિમ વેગ છે, બરાબર છે. અંતિમ વેગ આપણે વેગનો મેળવવાનો છે. આ પ્રારંભિક વેગ છે જે 0 છે, g 9.8 થાય ગુણ્યા આપણે 10 કરી દઈએ તો આ કેટલું થઈ જશે વેગ? તો કે 98 મીટર પ્રતિ સેકન્ડ y. એટલે પદાર્થ જ્યારે નીચે અથડાતો હોય ત્યારે વેગ કેટલો હોય? y વેગ. તો આ વેગનો y ઘટક મળશે 98 અને ત્યારે x કયો છે? તો કે વેગનો x ઘટક કેટલો છે? તો કે 15. રેડી? તો આપણને ખબર છે કે પદાર્થ નીચે અડે ત્યારે y વેગ આ બાજુ હોય, x વેગ આ હોય, તો આનો પરિણામી વેગ થાય, બરાબર? આપણે શીખી ગયા છે. તો પરિણામી વેગનું સમીકરણ શું છે? તો આપણને ખ્યાલ છે પરિણામી વેગ v વર્ગમૂળમાં vx નો વર્ગ વત્તા vy નો વર્ગ. તો અહીં vy આપ્યો છે, vx પણ આપ્યો છે, તો આપણે કિંમત મૂકી દઈએ 15 નો વર્ગ વત્તા 98 નો વર્ગનું વર્ગમૂળ કાઢવાનું છે. તો આપણને પરિણામી વેગ કેટલો હોય એનું મૂલ્ય મળી જશે. 15 નો વર્ગ, 98 નો વર્ગ, એનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢશો તો નિયરલી અબાઉટ આ જવાબ છે 99 મીટર પ્રતિ સેકન્ડ મળશે. તો જ્યારે પદાર્થ નીચે અથડાય ત્યારે એનો પરિણામી વેગ આટલો અનુભવ થતો હોય 99 મીટર પ્રતિ સેકન્ડ. દાખલો બહુ સહેલો છે, બરાબર? આવા નીટ જેડબલઈ માં દાખલાઓ ગણતા હોય ત્યારે તમારા અચળ પ્રયોગી ગતિના જે મુક્ત પતન પદાર્થના સમીકરણો હોય એનો ઉપયોગ કરી દેવાનો છે, બરાબર? બહુ સિમ્પલ સમીકરણ છે. સમતલ એક પરિમાણિક ગતિ છે એમાં પણ આવે છે આપણે પ્લસ g છે, બરાબર? ઉપરથી નીચે આવે તો પ્લસ g લેવાય, નીચેથી ઉપર જાય તો અહીંયા માઈનસ g લખે છે. આપણે અચળ પ્રયોગી ગતિના સમીકરણો જ્યારે ટોપિક સમજાવો ત્યારે પણ એમાં આવી ગયું છે. એટલે આ દાખલો છે વ્યવસ્થિત લખી લેશો. આપણે છેલ્લો એક પ્રક્ષેપ પદાર્થનો દાખલો જોઈ લઈએ, ત્યારબાદ આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બહુ સહેલું ઉદાહરણ છે, બરાબર? આવા ઘણા બધા એક્ઝામ્પલો બીજા સોલ્વ કરતા હોય ત્યારે તમને મળી રહેશે કે સમક્ષિતિજ સાથે 30 ના ખૂણે ક્રિકેટ બોલને ફેંકવામાં આવે છે. એટલે બહુ આપણે જે પ્રક્ષેપ પદાર્થનો થિયરી શીખી ગયા છે એ સેમ ટુ સેમ. અહીંયાથી એક પદાર્થ દડાને ફેંકવામાં આવે છે, બરાબર? છે આ રીતે. કેટલાના ખૂણે ફેંકવામાં આવે છે? તો કે 30 ના ખૂણે. કેટલાના વેગથી ફેંકવામાં આવે છે? તો કે 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. તો પહેલું એ બોલ માટે મહત્તમ ઊંચાઈ મેળવો. બોલ જેને મહત્તમ ઊંચાઈ પહોંચે તે ઊંચાઈ મેળવવાની છે. તો આપણે સમીકરણ ખ્યાલ છે h v0 સ્ક્વેર sin સ્ક્વેર θ બાય g.
આપણું સમીકરણ છે મહત્તમ ઊંચાઈનું સમીકરણ, બરાબર છે. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ છીએ તો v0 વર્ગ એટલે 28 નો વર્ગ ગુણ્યા sin સ્ક્વેર 30. મિત્રો sin 30 ની કિંમત જાવ એનો વર્ગ કરવાનો છે 2 ગુણ્યા g ની કિંમત આપણે 9.8 લઈએ છીએ અથવા 10 પણ લઈ શકો. ગુરુત્વ પ્રવેગ g ની કિંમત 9.8 છે, જે તમને રકમમાં લેવાનું કે તમે લઈ શકો છો, ન હોય તો તમે 9.8 અથવા તો 10 લઈ શકો છો. તો ચાલો આપણે કિંમત મૂકી દઈએ. sin 30 ની કિંમત કેટલી થશે મિત્રો? તો અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ 28 નો વર્ગ કરશો. sin 30 ની કિંમત 1/2 થાય, પછી એનો વર્ગ કરવાનો છે એટલે 1/4 થશે, છેદમાં 2 છે ગુણ્યા 9.8. તો મિત્રો આ જે જવાબ છે તમે લાવશો તો આપણને મહત્તમ ઊંચાઈ જે છે એ મળી જશે. તો પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી મળશે એ ઝડપથી તમે જવાબ આનો લાવશો તો 4 દુ 8 આનો ગુણાકાર કરીશું એટલે તમને 10 મીટર મળશે, બરાબર. ત્યારબાદ આપણે બી ગણતરી ઉપર જઈએ. બી ગણતરીમાં શું પૂછે? તે સ્તરે પાછા ફરવા માટે લાગતો સમય. અહીંયાથી ફેંક્યો છે તો અહીંયાથી ઉડી અને જ્યારે પાછું નીચે આવશે તો આ સ્તરે પાછો આવવા માટે કેટલો સમય લાગે? એટલે ઉપરનો જે લાગતો સમય છે ને આપણે ઉડ્ડયન સમય કહીએ છીએ. તો અહીં આપણે લખીએ છીએ ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય. તો ચાલો મિત્રો, ઉડ્ડયન સમયનું સમીકરણ શું છે? ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ ઇક્વલ ટુ 2v0 sin θ/g. 2 ગુણ્યા 2 કેટલા આપ્યો છે આપણને? વેગ આપ્યો છે આપણને 28 sin θ sin 30, બરાબર. θ એટલે 30, sin 30 ની કિંમત થશે 1/2 છેદમાં 9.8. તો આ ભાગાકાર કરશો તો આપણને સમય મળી જશે. કેટલા સમય દરમિયાન હવામાં રહે છે? તમે કેલ્ક્યુલેટર લઈને બેસશો તો આપણને આ જે સમય જે છે એ કેટલો મળશે? તો કે 2.9 સેકન્ડ. અને છેલ્લી ગણતરી, ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો. એટલે અહીંયાથી ફેંક્યો અને અહીંયા એ જ બિંદુ, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી એ જ ઊંચાઈએ પડે છે. આ બે ઊંચાઈ સરખી છે તો આ અંતરને આપણે અવધિ કહીએ છીએ. તો અવધિનું સમીકરણ શું છે? r = અહીં આપણે લખી દઈએ છીએ ને આપણે અવધિ કહીએ છીએ. તો અવધિને આપણે કહીએ છીએ r, અને r નું સમીકરણ શું છે? r = v0² sin 2θ/g. બરાબર. એટલે સમીકરણ પ્રક્ષેપ પદાર્થને આવડતા હોય તો તમે ફટાફટ જવાબ મેળવી શકો છો. v0 વર્ગ એટલે 28 નો વર્ગ, sin 2θ એટલે અહીંયા લખાય sin 2, અહીંયા લખાય 30 છેદમાં g એટલે 9.8. મિત્રો 30 ગુણ્યા 2 પહેલા કરવાનું એટલે 60 થશે. sin 60 ની કિંમત મૂકવાની છે. આ ગણતરી આપણે અહીં કરી દઈએ છીએ. અવધિ r = 28 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 30 એટલે 60 થાય. sin 60 ની કિંમત √3/2 થશે ગુણ્યા 9.8. બરાબર છે. આમાં તમે કિંમત મૂકશો તો આપણી અવધિ જે છે અવધિ આપણને મળી જશે. બહુ સહેલી ગણતરી છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો એટલે તમને જવાબ મળી જશે. અવધિ મળશે 69 મીટર. તો આ રીતે પ્રક્ષેપ પદાર્થના સમીકરણો જે આપણને પૂછ્યા હોય એ રીતે તમે સમીકરણ મૂકી કિંમત મૂકશો એટલે ઝડપથી તમે એનો આન્સર મેળવી શકશો. બહુ સહેલી થિયરીઓ હોય છે, દાખલાઓ બહુ સહેલા છે, પણ તમને હા સમીકરણ આવડવા ખૂબ જરૂરી છે. આપણો આવતો લેક્ચર જે છે એમાં થિયરી અને એક દાખલો શીખવાના છે જેમાં નિયમિત વર્તુળાકાર ગતિ છે. બહુ સહેલી થિયરી છે, બરાબર. તમને તો કોઈ બહારના ઉદાહરણ દ્વારા પણ આપણે સમજાવીશું એટલે તમે સમજી જશો. અને આઈએમપી પણ બહુ ખૂબ જ થિયરી છે, ત્યાં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. અને સ્વાધ્યાયના દાખલાઓ આપણે બાકી રહે છે જે આપણે ગણાવવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો એટલું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. લખી લેશો વ્યવસ્થિત, બુક બનાવી લેશો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.